દીકને તો એ જો પોતરા એક ગુડે બે ને એક ગુડે દોયત્રા બે બે હો તો આવો તો બે હો તો સુમિતભાઈ બેહારો પડે ગુડા बैक टू माय न्यू वीडियो। तो આપણે ભેગા થઈ ગયા છીએ यहाँ पे मामी जी ये सब क्यों कर रहे हो? ये सब मेहमान आने वाले कौन आने वाला है? हमारी बेटी जमाई मेरे भाई की लड़की और उसके पति और वो हमारा भूमिक भाई है वो और उसके घरना मतलब उसकी बीवी सब आते कच्छ में से तो 3 लोग आ रहे हैं। राज भाई का पता नहीं है वो आएगा या नहीं। हम लोग आधे रास्ते में पहुंच चुके हैं और अभी थोड़ी देर में गाइस आने वाला है। हम लोग जाएंगे नीचे ओके। इसलिए मम्मी जी खाना बना रहे हैं। क्या बना रहे हो? सब्जी किसकी? दाल सब्जी सूखी भाजी की दाल है ना थोड़ी सी मीठी मीठी करना। हाँ वो हो गई सब बन गया ओके ઈ બધા આવી જશે ને પછી તો ચાકા જામ ફૂલ્લી આપણે બધા ફરવા જશું ગાઈસ। ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 12:30 ને અહીંયા ભાભીજી આવી ગયા છે। હેલો હાય આવી ગયા છે ફાઇનલી। એ ભાઈ આવનારો તે ફોન કર્યો તો મેં તમને કીધું હતું ને ભાભી મને આ જ શબ્દ કહે છે તને તે ફોન કર્યો તો તારે પૂછાય ને તારે પૂછાય આમ તારે ફોન કરવાનો હોય તને ખબર હોય તારે પૂછાય ભાઈ આવવાનો નથી આવવાનો હા અહીં મેં ફોન નથી કર્યો તમે કહો ને આવવાનો હે મને નથી ખબર ઈ એમ કે તો વંશ ને સુમિત ને ફોન કરે તો આમ એમ કીધું મને ભલે એવું હા આમ તો કાલ શનિવારે એટલે શનિ ને રવિ ને સોમ એટલે આવશે ને કાલે જો હે ને ખોટું બોલે જો ભાભી હે ને આ બધી વખતે આમ જ કરે। भाई को कॉल लगाया जाए भाई को कॉल लगाया जाए। रुको रुको 1 मिनट रुको कुछ नहीं है यहाँ बाव કાલે આવવાનો કે આજે આવવાનો હું કહું તું દઈને આવીશ ને હું તો કહું એમ તો આજે આવીશ પાકો ને પપ્પા કહે કે બેજા કે આજે બોલી આવીશ કાલે આવીશ ઓકે ઓકે રેડી આવીશ કેવી રીતે આવીશ તું બેનો એ જો આ નીચે જ લઈ લે ઈ ગઈ છે આજે મને કામ છે કાલ સવારમાં એક જગ્યાએ જવાનું છે તો તે માટે કરીને કાલ બપોરે નીકળશે ઓકે। મેં તને કીધું કાલ સાંજ વારો આવી જશે અરે તમને ખબર હતી? મને ખબર હોય મારા ભાણા નહીં ચેપ્ટર એ કદું લઈ આવી कुछ नहीं दिख रहा इसमें तो साफ है दाल और भात। ठीक है कोई बात नहीं। और यहाँ पे हमारे जीजा जी हेलो आ गए फाइनली और दीदी हेलो क्या बेसिस ब्लॉगर रोंचो ये फाइनली આવી ગયા છે તમારા કુમાર ને અમારા જીજાજી ઓકે। હવે આપણો બાકાજી કી બોલાવી દેવી ને બોલાવી દીધા બેજ જાવ તૈયાર પછી કઈ બાજુ જવાનું હોય એનું કઈક વિચારશું આપણે હે એનું કઈક વિચારશું ફાઇનલી અત્યારે આનો વિચાર લેજો અત્યારે જમવાનું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં। હવે આપણે મળીએ જમીને પછી। ઓહો લાઈક કર દો તો લાઈક કર ઉભા રહો જો હમણાં કે મોઢું ધોઈ આવ જગરો આયો આ બરોબર થોડું કામ બરોબર જ કરીશ ને અહીંયા તો આમ અલ્ટ્રા પ્રો મેક્સ પોલો પ્રકાશ થઈ જાય। આય બેન બસ મજામાં? શાંતિ હો મજા છે ને મજા જ જોઈ જો છટા દેખાય રી હા મહાદેવની જટા એની મહાદેવની ઉમડી જો તારો મારો તો હે જ દરરોજ નો થયો હે ગઈ ગા હવ બીછું કોને આવડું ઊંચું કર માં રાખ્યું પૂરા જ જાય હા હવે બોલો શું બોલું કે તમે બોલો તું કાક બોલતો હું તમે બોલો તું આજ કઈ બાજુ ગયો હા આ તો તાર દાદી ને ભાણેજ એટલે હા જમાઈ ની આયા ને એટલે એમની દાદી કને તો બધા પાવર થયા જો દોતરા હોય ને ખબર પોતરા હોય હે દોયત્રા જમાઈ દોયત્રા વહુ
દાડી કને તો એ જો પોતરા અહીંયા એક ગુડે બે ને એક ગુડે દોય ત્રણ બે બે હો તો આવો તો બે હો તો એમની બેહારે બે કે દેખાતા નથી કે હમણાં મને શું કે ઉદાહરણ આપો સુમિતભાઈ બિહારો પડે ગુડા એક ગુડિયા દીદી બિહારી પડે કાંઈ વાંધો નહીં એટલે દાદીના ગુડિયા રે ના નીકળી બહાર ત્યાં નહીં તમે આનું કીધું અહીંયાનું એટલે ડાકડી બહાર સીધી એમાંથી બેહારે વગર તો મોટા નથી થયા મારા દીકરા થયા હે આમાંથી બેહારે વગર તો મોટા થયા જ હવે નથી તૈયાર હોય તમે શું કીધું કે હવે આયા તો અત્યારે અહીંયા બિહાડી તો ભલે બેહાર દે સહી હો. પણ આમ ઘૂંટણી બસ સ્પ્રિંગમાં છટકી જશે તો બસ તમારા પાસે વજન તો પછી ખાટલા ઉપર બેવું પડશે એના કરતા એ બરોબર પાપડ થઈ જાય એવું થાય અંદર કાંઈ વાંધો નહીં પોતરા દોય તો ગુડે તમે થોડુંક આમ મોટું મોટું થોડુંક આમ ક્લીન બ્લીન કરાવો આ નાકમાં કેમ આવું થઈ ગયું એ તો થાય ક્યારેક ક્યારેક એ સર્વિસમાં ગાડી મૂકો સર્વિસ માંગે છે ગાડી જમવામાં શું બનાવ્યું ઈ થાળીમાં આવે ને ત્યારે જોઈ લેવાનું પછી એમ ખબર ના પડે યાર એમ જ સરપ્રાઈઝ શેના દાંત કાઢસ શેના દાંત કાઢસ આજ કાંઈ નથી બનાવ્યું બોલ 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 શેના દાંત કાઢસ એમ જ એમ એમ જ નો દાંત કાઢવાનો हो बोल ये साग तो वो पानी पूरी ठेला वाले है ना उसका साग दिख रहा है क्यों दिखाए आप बोला था ना थाली में आए तब दिखाना सॉरी गुस्सा देखो ये गुस्सा गुस्सा देखो ये चेहरा सा देखो जो देखो 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 शांति રાખને